ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના ફતેગંજ બ્રિજ પાસે લીકેજ થતા પાણીનો વેડફાટ। વડોદરાના ફતેગંજ બ્રિજ પાસે 4 દિવસ પાણી લીકેજ હતું, જેને લઈને તંત્રને જાણ હોવા છતાંય પરિસ્થિતિ તેવી ને તેવી છે। લાખો ગેલન પાણી ગટર લાઇનમાં જાય છે। રોડ પર જુઓ તો પાણી। જ્યારે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારને જાણ થતાં તંત્ર પર કર્યા આકરા પ્રહાર। વડોદરા શહેરની અંદર દરેક વોર્ડની અંદર હાલમાં જે કહેવાય છે કે પીવાનું પાણી નથી મળી રહ્યું, લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે આજે ફતેગંજ બ્રિજ નીચે આજે જ્યારે કહેવાય છે કે આજે સતત 4 દિવસથી પાણીનું લીકેજ છે। હજારો ગેલન પાણી, લાખો ગેલન પાણી જે કહેવાય છે કે ગટરની અંદર વહી રહ્યું છે। એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ, કારણ કે જળ એ જીવન છે। વડોદરા શહેરની અંદર તમે જો કે આજે સતત 24 કલાક થઈ ગયા, 24 કલાકથી અનેક વિસ્તારોના લોકો માટલા ફોડી રહ્યા છે, લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, લોકો મિનરલ વોટર માટે જઈ રહ્યા છે। એટલે ખાસ કરીને જે કહેવાય છે કે જે આ અધિકારીઓની અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે પાણી નથી મળી રહ્યું, પાણી જે હજારો ગેલન જે વેડફાઈ રહ્યું છે, તો આવા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે।